વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાયો પકડવા કોન્ટ્રાક્ટર પાસેથી કામગીરીમાં માણસો દ્વારા ગાયો પર અત્યાચાર કરીને તેને મારીને ઘસેડીને લઈ જવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાયો પકડવા કોન્ટ્રાક્ટર પર સોંપેલી કામગીરીમાં માણસો દ્વારા ગાયો પર અત્યાચાર કરીને જેમ તેમ કરીને ઘસેડીને લઈ જઈને ગાયોના ડબ્બામાં ચડાવવામાં આવે છે। તેવા દ્રશ્યો આજે કેમેરામાં કેદ થયા હતા। એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણી પ્રતિ પ્રેમ સંભાવના રાખે છે, તેમના દ્વારા ગાયો રાખીને પાલન કરવામાં આવે છે, ત્યારે વડોદરાની સત્તા પર બેસેલા ભાજપના નેતાઓ જે માત્ર મોદી અને પક્ષના નામે ચૂંટાઈને આવે છે, તેને ચૂંટણી આવે ત્યારે ગાયો પર અત્યાચાર વિરોધી પ્રવૃત્તિ રોકવા વચનો આપતા હોય છે। જ્યારે હાલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન જેવા પદાધિકારીઓ દ્વારા ગાયો પકડવાની સૂચના આપી દેવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટરના માણસોને એક ગાય પકડવાના 400થી વધુ રૂપિયાની રકમ મળતી હોય છે, જેના પરિણામે ગાયો કે વાછરડાઓને ખૂબ જ બેરહેમીપૂર્વક બાંધીને ઘસેટીને મારીને ઢોર ડબ્બામાં બેસાડવામાં આવે છે, જેમાં ગાય કે વાછરડાઓ ખૂબ જ ઈજાઓ થતી હોય છે। પરંતુ ગાયો પકડનારા કોન્ટ્રાક્ટર માણસો ખાટકીઓની જેમ આ નિર્દોષ લાચાર બોલી નહીં શકતી ગાયો વાછરડાઓને તેમની રકમ મળી રહે તે માટે કોઈ પણ સંજોગે ઢોર ડબ્બામાં બેસાડીને લઈ જતા હોય છે। ગતરોજ અક્ષર ચોક પાસે આવી જ ઘટના બની હતી, જેમાં એક વાછરડાને ઘસેડીને મારીને કોન્ટ્રાક્ટરના માણસો ઢોર ડબ્બામાં બેસાડતા જોવા મળ્યા હતા। ત્યારે મીડિયાકર્મી દ્વારા આ બાબતે પૂછતા તેને માણસોને ઉદ્ધટભર્યું વર્તન કરીને અપશબ્દો બોલીને કંઈ જ પૂછવું હોય તો મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછો, તો શું આ સત્તા પર બેસેલા અધિકારીઓ નેતાઓને ગાયોને મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે? એવા સવાલો લોકોમાં ઊભા થવા પામ્યા છે।